12 કલાકની ભારે જહેમત બાદ શેત્રુંજી નદી કાંઠે બાવળની કાંઠમાંથી મળ્યો મૃતદેહ। ધારીના ખોડિયાર ડેમમાં દરવાજા ખુલતા 40 વર્ષીય આધેડ પાણીમાં તણાયા હતા। શેત્રુંજી નદીના પાણીના પ્રવાહમાં નદી કાંઠે બેઠેલા ખેડૂત તણાયા હતા। શરદ મગનભાઈ કાછડિયા પાણીના પ્રવાહમાં તણાઈ જતા પરિવારમાં શોક છવાયો છે। 12 કલાકની ભારે જહેમત બાદ ખેડૂતનો મૃતદેહ મળ્યો હતો। શેત્રુંજી નદી કાંઠે બાવળની કાંઠમાંથી મૃતદેહ મળ્યો હતો। મૃતકને અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા। શેત્રુંજી નદીના પાણીના કહેરે એક ખેડૂતનો જીવ લીધો હતો। મારું નામ રાજુભાઈ છગનભાઈ કાછડિયા, ગામ સરબડા, તાલુકા પંચાયત સદસ્ય। તો કાલે શરદભાઈ મગનભાઈ કાછડિયા નદીના પટમાં બેઠા હતા અને અચાનક ધારી ડેમના 9 દરવાજા ખોલી અચાનક પાણી આવી ગયું। પાણીના પ્રવાહમાં શરદભાઈનું તણાઈ ગયા હતા। એટલે સવારે અમને જાણ થઈ તો ગોતવામાં આવ્યા તો નદીના પટમાંથી મળી આવ્યું છે। કેટલા વાગે તણાઈ ગયા હતા? સવારે સાંજે 8 વાગે। મળ્યા કેટલા વાગે? સવારે 9 વાગે મળ્યો, લાશ મળી।